વડનગર GMERS હોસ્પિટલમાં ચાંદીપુરાના વાયરસના 3 કેસ નોંધાયા, એક દર્દી પોઝિટિવ. વડનગર સ્થિત GMERS હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસ સંબંધિત 3 કેસ નોંધાયા છે. દર્દીઓમાં 2 મેલ અને 1 ફિમેલનો સમાવેશ થાય છે. એક દર્દી વિસનગર તાલુકાનો જ્યારે 2 દર્દી સાબરકાંઠા જિલ્લાના. એક દર્દીનો ચાંદીપુરા વાયરસ રિપોર્ટ પોઝિટિવ અને 2ના સેમ્પલ વધુ તપાસ માટે મોકલાયા. પોઝિટિવ દર્દીની GMERS હોસ્પિટલમાં સારવાર ચાલુ, તબિયતમાં સુધારો હોવાનું હોસ્પિટલ તંત્રનું નિવેદન. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ ઓઝાએ કેસોની પુષ્ટિ કરી. બાળકોમાં તાવ, ઉલટી, આંચકી અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો તરત હોસ્પિટલ પહોંચો. અફવાઓથી દૂર રહો. રોલ મારું નામ ડૉક્ટર રત્ના ભોજક છે. હું બાળ નિષ્ણાત અને HOD બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ HODમાં છું. ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી, ઝીણી માખીથી થાય છે. સેન્ટ ફ્લાય માખી તમને જે પોલા ઘર હોય છે, એની જે લીપણવાળા ઘર હોય છે, એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે. અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે. એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે. અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે. એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી. આ માટે બચાવ માટે પહેલાં તો શું પગલાં લઈ શકાય? આના માટે તમારા ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવી. અગર તમારી આવી લીપણવાળા ઘર હોય અને વચ્ચે જગ્યાઓ હોય તો એને પુરાવવું જરૂરી છે. બાળકને મચ્છરદાનીમાં સુવડાવવું, આખા કપડાં પહેરાવવા અને ખાસ કોઈ બી જે થોડા બી લક્ષણો આવે તો એકવાર ડૉક્ટરને બતાવવા વિનંતી. બેન, કેટલી ઉંમર સુધીના બાળકોને આ ચેપ લાગી શકે છે? આમાં એજ એવા ક્રાઇટેરિયા નથી, પણ બાળકોમાં વધારે જોવા મળ્યો છે, એવું એજ સ્પેસિફિક નથી. હું ડૉક્ટર સુનિલ ઓઝા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ GMERS જનરલ હોસ્પિટલ વડનગર. હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે. તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને JBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે. એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય. સાહેબ, કઈ જગ્યાના છે કેસ અને એના વિશે માહિતી આપશો? જે પોઝિટિવ કેસ આવેલો છે એ વિસનગર તાલુકાનો છે અને જે બાકીના 2 પેશન્ટ શંકાસ્પદ હાલમાં આવેલા છે, દાખલ થયેલા છે, તે સાબરકાંઠા જિલ્લાના છે. અને એમાં 2 10 વર્ષના બાળકો છે, એક 3 વર્ષની બાળકી છે, એટલે 2 પુરુષ છે અને એક સ્ત્રી છે.